રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે અંકલેશ્વરમાં ભાઈ બહેનના પ્રેમની સાથે સમાજ સુરક્ષાનો સુંદર સંદેશ આપતી અનોખી ઉજવણી જોવા મળી હતી. અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખાસ રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મીઓને રાખડી બાંધી તેમની સેવા સુરક્ષા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. દિવસ રાત જોયા વગર સમાજની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા તૈનાત રહેતા પોલીસ કર્મીઓની કામગીરીને બિરદાવવા આ કાર્યક્રમ યોજાયો હતો. મહિલા મોરચાની બહેનોએ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિતના તમામ પોલીસ કર્મીઓને કુમકુમનો તિલક કરી રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવીને દીર્ઘાયુષ્ય તથા સલામતી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ખાખી વર્દી પાછળ છુપાયેલા ભાઈ પ્રત્યે સ્નેહ વ્યક્ત થતાં જ સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરમાં લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું. સમાજ માટે ઘર પરિવારથી દૂર રહી ફરજ બજાવતા જવાનોને રક્ષા સૂત્ર બાંધી મહિલાઓએ આભાર માન્યો હતો. આ આયોજન માત્ર એક ધાર્મિક વિધિ પૂરતું સીમિત ન રહેતા પોલીસ અને પ્રજા વચ્ચેના વિશ્વાસ તથા સંવેદનશીલ સંબંધોને વધુ મજબૂત બનાવતો પ્રયાસ બન્યો હતો. આ પ્રસંગે મહિલા મોરચાના પ્રમુખ દર્શનાબેન ગાંધી, ડિસ્પેન્સરી ચેરમેન દીક્ષિતા રાણા, નગરપાલિકા ઉપપ્રમુખ વિરલ મકવાણા, બાગ કમિટીના ચેરમેન હેતલબેન ગાંધી તેમજ એપીએમસીના સભ્ય અમીષાબેન પટેલ સહિત મહિલા મોરચાની ટીમના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ રક્ષકોએ બહેનોની આ લાગણી બદલ આભાર વ્યક્ત કરી હંમેશા સુરક્ષાનો કોલ આપ્યો હતો. અમારી 28 તારીખ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર હોય એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર મહિલા મોરચા દ્વારા અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે